જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં। આપણે ગામે ગયા હતા, અત્યારે છે ખાઈ બેઠા છે ઘરે। હમણાં જો અમારે છે શું કરે છે ના દિશુન મમ્મી દર્પણમાં જોવે ક્લેક્સીમાં તને પછી લાગે એ જ ખબર પડતી નથી। બેનું ધરવા જવાનું છે શું એને માલશો મને બચ્ચું આપણે હતું છે એ ના ફેદેશ પડી જશે મેરે નાઈન બચ્ચું પે ગયું આમ મારો બેટાને બેચું કાટ કરે છે અંદર હે જતું રહ્યું છે બારે આ બાજુ અમારે રે ફઈ ઈચ્છા ઉતરી જશે બચ્ચું ગોદે છે મંડળીનું એ રહ્યું એ ના તું ને તારી વાંખે અમે બહાર આવતી રે એ બે ભલે બેઠું હોય ભલે બેઠું હોય તમે આગળ બે હું કાઢી આલો આગળ એ નહીં બે કોઈ હે તો પકડ રાખલે હું કાઢું આગળ રાખો આમ રાખે લાનું બસ મનાજી મુ પકડી ફેરી છે હે લાય પાપા લાય તું ફોન લેને અરે બાબે એમ કરતો પપ્પા એમ પકડ રાખે એમ વાહ દિશુબેને અમારે પકડી છે મનાડીનું બચ્ચું દિશુબેને આજ તો મનાડીનું બચ્ચું પકડી લીધું છે હા વીજળીનું બિયર તેમાં આપણે ઘરમાં આવતું રહ્યું છે હે વિવેક ને હાલો બેના ફોટા આપણે તમારે મનાડી બચ્ચું પકડીને ફોટા રાખવાના તમે ભાઈ બંધ પકડ રાખો આમ લાગે ફારો પકડીને હા કઈ છે આગળ મેલ લે એલ દે નાલ દે નહીં કઈ રે કોઈ નખના માર જાઓ શું કહેતો કચરો વાળેલો ટાટા કરતો ટાટા અંગદ શંકા વિભુ ઘર કેવું બનાવે એ શંકા વિભુ ઘર બનાવે
ચાલો મિત્રો ફાઇનલી જમવાનું થઈ ગયું છે તૈયાર. આપણે ખાઈ લઈએ. વગર તમારા તારે લેવું શરબત ના બનાવે. આ છે સરળ શાક, કોઈ ચણાની દાળ ને એવું. તો ચલો ફટાફટ ખાઈ લઈએ. ઠંડા ફૂલ ફૂલ નહીં બધા લેટ થઈ જાય. રોટલા તોડે રાખે ખાતા કરે છે ને આમ છે આમ વેજ વેજ કરે. પછી મમ્મી આપતા ચપાટે ખાવાનું કરી નાખ્યું અને ચોળાનું શાક. મમ્મી ખાઈ રહ્યો છે. આ બાજુ અમારે વિવેક ખાઈ આવી તો આવી જ ફોન પકડે હો. આવી રીતે એટલે ખાવાનું છે કે નહીં ખાવાનું? હા તો ઉપર જા બગાડ નહીં. એક તો બધા ખાવાનું છે એ પહેલા રોટલો ખાય ના બસ લેબુ મને ક્યાં ભાવે ખાતો. બપોર મોડું ખાતું હતું 1-1.5 વાગે એટલે ભૂખ ઓછી હતી પણ ટાઈમસર વાહન થઈ જાય. હવે આ દાળ પર યા કાઢતા એમ પછી મચક ખાઈ રહ્યા. હા હે શું ખાતો સારું ખાઈ રહ્યો. એમાં દેશી બેન આવી જશે તાબામાંથી નહીં દેશો. એકદમ વરસાદી વાતાવરણ છે. ઠંડુ લાગે છે. જો મિત્રો આવો કાંક નજારો આવે છે. આ બાજુમાં દીશુબેન છે. દીશુબેન અમારે દોડે છે. પડતે થઈશ એમ દોડે છે નહીં. આ બાજુ છે અમારું ગામ. આવું કંઈક દેખાય છે અમારું ગામ. તારા મામાને ઘરે અહીંયા ચાંકા ના તારા મામાને કરતો આમાં આવ્યું ગમનું. તારા મામાને ઘરે એમડા આવ્યું. તો આવું કંઈક દેખાય છે મિત્રો અમારું ગામ. આ બાજુ અમારા દીશુબેન પાસે દીશુબેન અહીંયા ઓલું જતી ના નથી ભોવા જતી રહેજો. હેઠે ઉતરી જા. આ બાજુમાં દીશુબેન રસ્તે ચડી ગયા છે જાય છે એવડી બાદ પડી જાય છે. હેઠે ઉતરી જા. હેઠે તો જાડો નીચે હવે હું નીચે જવું રહ્યો છું. અભી હાલ જ જવું રહ્યો નીચે. કોઈક દેખાય છે મિત્રો અમારા ગામનો નજારો. કોને મંગાવી હતી ઓનલાઈન આદમપુરથી? ટંકુરી બગાડતો હે હું આવતો ટંકુરી વાગતી હતી માહિતી કામેન્ટ એ બાજુ રાધનપુરથી મંગાવી ના દિશુને મમ્મીને હારી પાવે પકોડી એટલે ચમ પીઠાજી હારી કીધી ચમ નાખી દે રહી હે
એમ તો ખાઈ રહ્યા બીજી મેલ દેજી વળી ચંપન ના ખાધી એમ ખાવા હાલ ખાઈ રહ્યા ઘડીક વાર પછી તમે છે ને પકોડી ખાઓ. હે ટાઈમ પાસ ને બે ત્રણ તો ઉલારી હશે એમ તો હા તો અમે ખાલી અમારા અંદાજે પાંચ જ હોય